તો દોસ્તો, ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 2027ના ઇલેક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઇલેક્શન નહીં, તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ભરતી પ્રક્રિયાની, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની. પણ આ પંચાયત સેવા પસંદગી મંડળની જે તારીખો છે એ જોઈને તો ક્યાંક એવું લાગે આપણને કે આ કદાચ ઇલેક્શનની તૈયારીઓ છે. જે પણ હોય કંઈ નહીં, વિદ્યાર્થીઓના ફાયદા માટે છે એટલે સારી વસ્તુ છે. તમે જોયું હશે તારીખો કે તમારી પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી પંચાયત તલાટીની જે એક્ઝામ આપી છે એની સંભવિત તારીખ છે જુલાઈ 2026. એના પછી ચીટનીસ જે છે એની પણ જુલાઈ 2026ની અંદર આવવાની છે પરીક્ષા. આ સિવાયની પણ મુખ્ય સેવિકા જેવી પરીક્ષા છે અને આ બધાની તારીખ 2026ની અંદર છે. અને તમે બધા જાણો જ છો કે આ બધી ભરતીઓ, આ બધી સંભવિત તારીખ છે. હો ભાઈ, આ બધી સંભવિત તારીખ છે, સીધી ભરતીની સંભવિત તારીખ છે. સરકાર દર વખતે સીધી ભરતી કરવા જાય છે, પણ સીધી ભરતી સીધી થતી જ નથી, એ દર વખતે આડી થઈ જાય છે. સીધી ભરતી દર વખતે આડી થઈ જાય. કઈ ને કઈ ભોપાળું વળી જાય, પેપર ફૂટી જાય, અથવા પેપર ના ફૂટે તો પછી કંઈક પાછળથી કંઈક ખબર પડે કે ભાઈ રિઝલ્ટ આપવામાં કંઈક આવી ભૂલ થઈ ગઈ કે આવું થઈ ગયું, કોઈક સવાલો ખોટા પૂછાઈ ગયા તો એને લઈને કંઈક વિવાદ ઊભો થાય. કંઈનું કંઈ વિવાદ થયા જ કરતો હોય છે. એટલે જુલાઈની આ ભરતીઓ 26માં છે. આશા રાખું છું કે જે લોકોએ જે કીધું છે કે જુલાઈમાં અમે લઈશું અને સંભવિત તારીખ છે તો કદાચ એની આજુબાજુ તો પરીક્ષા લઈ લેશે અને સીધી ભરતીની પ્રક્રિયા સીધી રીતે જ પૂરી થાય, સીધી રીતે જ પરીક્ષા લેવાઈ જાય એવી આશા રાખું છું. બાકી આ ભરતી તમે જાણો છો કે સીધી ભરતી આડી થઈ જ જાય છે. દર વખતે કંઈ ને કંઈ ભૂલો આવી જ જાય છે. વિદ્યાર્થીને 1 વર્ષમાં એટલીસ્ટ એમને કોલ લેટર મળી જાય, નિમણૂક પત્ર મળી જાય કે ભાઈ હવે તમે સિલેક્ટ થઈ ગયા છો, એવી આશા રાખું છું. તો આ બધી ભરતીઓ આવી ગઈ છે. જુલાઈ મહિનો છે, જુલાઈ 2026. એટલે જે લોકો તૈયારી કરવા માગતા હોય એમની જોડે 1 વર્ષનો સમય છે દોસ્તો. 1 વર્ષ તૂટી પડો. ભલે સરકાર કદાચ એવું હોય કે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આટલી મોટી ભરતીઓની જાહેરાત કરી હોય સરકારે, સરકાર ભલે કદાચ એમનો સ્વાર્થ વિચારતી હોય, કદાચ સ્વાર્થ ના પણ વિચાર્યો હોય, પણ જેવો હોય આપણને ફાયદો મળી રહ્યો છે તો ફાયદાનો આપણે લાભ લઈ લેવો. જો કે અહીંયા આનું જે મેં કટિંગ અહીંયા આગળ નીચે હું મૂકી રહ્યો છું, તમે જો એક બહુ મજાની વાત શું કરી છે. મજાની વાત એ છે કે આમાં એવું લખ્યું છે કે આ સંભવિત પોસ્ટ છે. જો અમને માંગણા પત્રક મળશે તો અમે કહીશું કે આની કુલ કેટલી જગ્યા આવશે. એટલે હજુ માંગણા પત્રક મળ્યા નથી એનો મતલબ એવો થયો, ખ્યાલ આવે છે કે ભાઈ આના હજુ માંગણા પત્રક મળ્યા નથી પણ આ લોકોએ જાહેરાત કરી દીધી છે. તો આવું કેવું માંગણા પત્રક નથી મળ્યા અને જાહેરાત થઈ ગઈ? મેં એટલે જ કીધું ને, એટલે ક્યાંક એવું લાગે કે આ ઇલેક્શનની તૈયારીઓ કરી દીધી શું કે એક્ઝામ આપી દીધી છે, જાહેરાત કરી દીધી છે. તો આપણે બધા હવે મહેનત કરવા લાગે. જે લોકોને ક્યાંક તલાટી બનવું છે, છોકરીઓ માટે મુખ્ય સેવિકા જેવી સરસ મજાની પોસ્ટ છે, નાયબ ચીટનીસ જેવી સરસ મજાની પોસ્ટ છે, તો જે પણ મિત્રો આની તૈયારી કરવા માગતા, ઇવન ગ્રામ સેવકની પોસ્ટ છે, તો બસ તૈયારી હવે શરૂ કરી દેજો દોસ્તો.